બ્લોગમાં બધાનું સ્વાગત છે। આજના અમારા નવા બ્લોગમાં તો જો આપણે દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આજે આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને સરસ મજાનું સવાર થઈ ગયું છે ને સવારના ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 7:45 તો વાગી ગયા છે ને સૂરજ દાદા પણ જો સરસ મજાના નીકળી ગયા છે। સવારે ઉઠી 7 વાગે ત્યાં તો આમ એકદમ વરસાદ જેવું વાતાવરણ હતું ને એમ તો આ બાજુ તો છે દરિયા કિનારા બાજુ કચ્છ બાજુ વરસાદ જેવું, પણ આ બાજુ તો સરસ મજાનું છે। સરસ મજાના સૂરજ દાદા જો નીકળી ગયા છે ને આપણે તો જો નાસ્તો પાણીને કરી લીધું છે। મમ્મીને નાસ્તો કરવાનો બાકી છે। જય શ્રી કૃષ્ણ મમ્મી। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। તમારે નાસ્તો કરવાનો બાકી છે? નાસ્તો નથી કરવો, ચાલશે, ચા પાણી પી લીધા હે એવું છે। તો જો આપણે નાસ્તો પાણીને એવું કરીને આપણે તો જો નવરા થઈ ગયા છીએ। ઘરકામ કરવાનું બાકી છે, પણ આજે હે ને આપણે ચોખાની વેફર બનાવવાની છે, તો આપણે ચોખાની વેફર બનાવશું। તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીએ। તો જો આપણે ચૂલા ઉપર પાણી ઉકળવા મૂકી દીધું છે, સરસ મજાનું પાણી ઉકળી ગયું છે ને આપણે જો લઈ લીધી છે મશીન ને મમ્મીએ સરસ મજાનો ચોખાનો જો લોટ સરસ પાવડર જેવો હોય નહીં મમ્મી, ને આપણે જો બધી તૈયારી કરી દીધી છે ને આપણે ઓછી વખતે આપણે વેફર બનાવીને બટેકાની ત્યારે પણ વાતાવરણ વરસાદ જેવું જ હતું, આખો દી છાંયો હતો ને આજે પણ જો સવારમાં થોડોક આમ સૂરજ દાદા થોડા નીકળ્યા હતા એવું હતું, પણ આજે પણ જો આમ છાંયો છે ને આમે વેફરને બનાવીને ત્યારે બહુ તડકા કરતાં છાંયો હોય ને તો સારું નહીં મમ્મી? તો હાલો જો મમ્મી ખીચું બનાવવાની તૈયારી કરી રહ્યા છે, તો આપણે હાલો થોડીક મદદ કરશું। હેઠે ઉતારીને હલાવી નાખી, થોડુંક નીચે ઉતારી લો। હાલો આપણે ચોખાનું ખીચું બની ગયું છે। આપણે આ ચોખાનું ખીચું બનાવ્યું ને આમાં આપણે ખાલી ચોખાનો લોટ જ છે, આમાં સાબુદાણા ને એવું આપણે રાખ્યું નથી નહીં મમ્મી? આપણે તો જો ખાલી આ ચોખા સાદે પાણીમાં ધોઈ નાખી ને આપણે દળી નાખી, એટલે બસ આમાં કાંઈ સોડા કે એવું કાંઈ ન નાખી, ખાલી મીઠું જ એક નાખી ને ખીચું બનાવી નાખી। આપણે વારી વખતે આમ જ બનાવી તોય સરસ બને, જો સરસ મજાનું સફેદ બન્યું છે ને પાપડ પણ આપણે તરીને તોય સરસ જ બને। બધા એમ કહે કે સાબુદાણા ને એવું ન ખાય એટલે સરસ પોચા બને ને એમ કહે બધા, પણ બધા બનાવે, પણ આપણે નથી બનાવતા। આપણે પહેલેથી જ આ રીતના બનાવીએ ને એટલે આપણે આ રીતના જ બનાવીને આપણે બને છે સરસ। તો જો મમ્મીએ સરસ મજાનું કાથરોટમાં જો કેવું સરસ, તો હાલો ખાટલા પણ પાથરી દીધા છે, તો આપણે વેફર મંડી પાડવા। આપણે સેવ પાડી દીધી છે ને આમાં આપણે આવા ચક્કેડા બનાવ્યા છે સેવના। એક ખાટલો આપણે આવું કર્યું છે ને એક ખાટલો આવું કર્યો છે ને હવે આપણે પાપડ બનાવશું નહીં મમ્મી? હવે જો આટલો લોટ છે એને આપણે પાપડ બનાવશું। સેવ કરી દેજો, વેફર કરી દેજો, તમારે પોપટ થવા જાવ, મમ્મી જાવ દુકાને। આપણે ચોખાના પાપડ બનાવ્યા આટલા ને એક ખાટલો આપણે સેવ ને એક ખાટલો આ લે પવનનું કેવું થઈ ગયું મમ્મી? તો જો આપણે સેવ બનાવી, તો આજે આપણે જો ચોખાના પાપડ જ આપણે બની ગયા છે। હવે આ વાસણ ને એવું છે તો ઉઠી નાખી। ઘડિયાળમાં વાગ્યા છે 11:30 ને આપણે જો કામ કરીને એમ તો નવરા થઈ ગયા છે ને જો વેફર આપણે ફળિયામાં સરસ મજાની સુકાય છે, તડકો સરસ છે। આ વેફરમાં કંઈ બહુ વાંધો ન આવે તડકો હોય તો, ને આમે જો ફટોફટ આપણે સુકાઈ ગઈ। પવન છે પણ ધૂળ ઉડે એવો પવન નથી, એટલે આપણે તેને સુકાવા દઈશું ને હવે આપણે રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે। તો જો આપણે રસોઈમાં આજે મમ્મી બનાવી રહ્યા છે લાપસી।
તો મમ્મી જો કાજુ બદામ કિસમિસ ને એવું લઈ લીધું છે ને ભાખરીનો લોટ તો ને હારે આપણે બનાવશું કઢી. આપણે જો ચણાનો લોટ લઈ લીધો છે ને છાશ લઈ લીધી છે. મમ્મી બનાવશે લાપસી નહીં મમ્મી? આજે તો લાપસી ને કઢી ખાવાની છે બપોરે, કારણ કે સવારે મમ્મીએ નાસ્તો નહોતો કર્યો ને એટલે આજે જલ્દી ફટોફટ બની જાય એવું આપણે બનાવી લઈ. ને આમે લાપસી તો આપણા ઘરમાં બધાને ભાવે, પપ્પાને ભાવે નહીં? ને લાપસી મજા આવે ખાવાની. તો આપણે લાપસી ને કઢી આજે બનાવવાના છે. તો હાલો મમ્મી લાપસી બનાવે તે આપણે કઢી બનાવી લઈ. એટલે આપણે જો આવી રીતના ટુકડા કરી નાખી તોય થઈ ગયા જો સરસ મજાને. જો આવી રીતના એને ચડવા દેવાનું. તો જો આપણે ચણાનો લોટ લઈ લીધો છે, લસણ મરચું ને આપણે તેને ઓગાળી નાખશું. સરસ મજાનું ઓગળી ગયું છે. મમ્મી લાપસી બનાવી લે એટલે પછી આપણે કઢીનો વઘાર કરી નાખીએ. તો હાલો મમ્મીની તો લાપસી જો સરસ મજાની બની ગઈ છે ને આપણે કઢીનો વઘાર હવે કરી લઈએ. તો જો તેલ ગરમ કરવા મૂકી દીધું છે ને આપણે આ જો મસાલામાં હળદર, મીઠું ને ખાંડ ને એવું બધું આપણે નાખી દીધું છે ને થોડુંક મરચું પણ નાખી દઈશું. જો તેલ ગરમ થઈ ગયું છે, નાખશું રાઈ, જીરું, મેથીના દાણા, કઢી પત્તા, આપણે પીળી કઢી બનાવવાની છે. ઘણા અહીં સફેદ કઢી પણ બનાવે. તો જો આપણી કઢી સરસ મજાની ઉકળી ગઈ છે. તો હાલો જો આપણે જમવા બેસી ગયા છીએ. કાચી કેરી, લાપસી ને કઢી ને છાશ, માખણ. તો હાલો જમી લઈશું. ધોઈ રહ્યા છે અહીંયા એટલી શેરી હજી ધોવી હે. હા નાખી દો, અહીંયા ચોખ્ખું થઈ જાય આપણે શેરીમાં. તો જો આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છે. મમ્મીએ વાસણ ઉટકી નાખ્યા પછી આટલું આ શેરીમાં ધાબુ રહ્યું. અત્યારે ખરાબ બપોર છે તો ધોઈ નાખે તો સુકાઈ જાય. હા કોઈને ઘરે આમ જાય નહીં ને કોઈના ફળિયામાં. ભરી દઉં? તો હાલો આરામ કરશું હવે. હાલો થઈ જાય સીમમાં જતો તો જેટલો 1 વાગ્યો. એમાં એવું આપણે નવા જૂનું આમનામ કામ ચાલુ હોય ને, આવું વેફર બનાવવાનું ને એવું ને મસાલાનું હોય, ઘઉંનું હોય. તો જો સરસ મજાના વાસણ મમ્મી ઉડકી નાખ્યા છે અને વેફર પણ આપણે જો તડકે તપે છે. ભલે તપે, ચોખાની વેફરમાં તો કાંઈ થાય નહીં. તો હાલો
ઘડિયાળમાં 1 વાગી ગયો તો હવે આરામ કરશું. સાંજના વાગ્યા છે 6:30 ને આપણે જો આ વેફર ને બકડિયા ભરી લીધા છે. હવે કાલ તપવશું તો ને આપણે કિયારાને પણ પાણીને એવું પાઈ દીધું છે. અત્યારે પાણીનો વારો તો નથી પણ અત્યારે પાણી આવ્યું છે તો સરસ મજાને જો ચકલાઓ સરસ મજાના પાણી પણ પીવે છે. એના પાણીના ડબ્બા પણ આપણે બપોરે શું તડકાના હોય તો પાણી ગરમ થઈ ગયું હોય એટલે આપણે ફરી એ પાણી ઢોળીને નવા ઠંડા પાણી ભરી દીધા છે. તો હવે સાંજ પડી ગઈ છે તો આ સાથે આપણે આજનો વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરશું. તો તમને બધાને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.